Welcome my YouTube channel MPHW and Center Inspector. આજે મિત્રો આપણે MPHW નું જૂનું પેપર છે 12/2/2017 રોજ જિલ્લા પંચાયત દ્વારા લેવાનું છે. તે સિરીઝ સી છે. તે પેપર જોઈએ. પ્રથમ પ્રશ્ન છે, રક્તપિત્ત રોગનું ઇન્ક્યુબેશન પીરિયડ કેટલો હોય છે? રક્તપિત્ત રોગનું ઇન્ક્યુબેશન પીરિયડ 3 થી 5 વર્ષનો હોય છે મિત્રો. 3 થી 5 વર્ષનો રક્તપિત્તનો ઇન્ક્યુબેશન પીરિયડ હોય છે. બીજો પ્રશ્ન છે, શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો. એક ફેરે રંધાય કે તળાય એટલો જથ્થો. તો કે ઘાણ, આપણે ઘાણ કહેવાય છે. એક ફેરે રંધાય તેટલો કે તળાય એટલો જથ્થો, ઘાણ. ત્રીજો પ્રશ્ન છે, ખાલી જગ્યા, મિલ્ક એન્ડ ફ્રૂટ્સ ઇઝ ઓલ they would have in dinner. તો કે some milk and a few fruits. મિત્રો some એટલે થોડું, મિલ્ક માટે થોડું, લિટલ એટલે નાનું મિલ્ક, એવું ફ્યુ શબ્દ પદાર્થ છે પણ ઘન પદાર્થ માટે ફ્યુ વપરાય છે. સમ થોડું મિલ્ક, some milk and a few fruits. જવાબ some and few. પ્રશ્ન નંબર 4 છે, ગ્રામ સંજીવની સમિતિની માર્ગદર્શિકા મુજબ ગ્રામ સંજીવની સમિતિની બેઠક ક્યારે કરવાની હોય છે? તો કે દર મહિને કરવાની હોય છે મિત્રો. જવાબ છે. 5મો પ્રશ્ન છે, ટીબીના દર્દીના ફોલોઅપ માટે કેટલા ગળફાના નમૂના તપાસ થાય છે? તો કે 1 ગળફાના નમૂના તપાસ થાય છે. પ્રશ્ન 6, પીએચસી પર જૈવિક કચરાના યોગ્ય નિકાલ માટે કયો કાયદો લાગુ પડે છે? તો કે બાયોમેડિકલ વેસ્ટ એક્ટ છે તે કાયદો લાગુ પડે છે. 7મો પ્રશ્ન છે, અણગમો બતાવવા માટે કયો રૂઢિપ્રયોગ વપરાય છે? અણગમો બતાવવા માટે મોઢું ફેરવી લેવું મિત્રો. એનો રૂઢિપ્રયોગનો અર્થ થાય છે અણગમો બતાવવા માટે મોઢું ફેરવી લેવું. 8મો પ્રશ્ન છે, ધ પોલીસ ખાલી જગ્યા ઓવર ટાઈમ ટુ nab ધ ક્રિમિનલ્સ. તો મિત્રો have been working આવશે. ધ પોલીસ have been working overtime to nab the criminal. 9મો પ્રશ્ન છે, કરોડરજ્જુમાંથી કેટલી જોડ ચેતા ઉત્પન્ન થાય છે? તો કે 31 જોડ ચેતા ઉત્પન્ન થાય છે મિત્રો. 10મો પ્રશ્ન છે, સમાસ ઓળખાવો. તીર્થોત્તમ શબ્દનો સમાસ ઓળખાવો મિત્રો. તીર્થ જેવો ઉત્તમ, તીર્થ એવો ઉત્તમ તરીકે ઓળખી શકાય. તો કર્મધારમી, જેવો, એવો, એ બધા શબ્દો કર્મધારયમાં હોય છે. તીર્થ જેવો ઉત્તમ એટલે કર્મધારય આવશે. 11મો પ્રશ્ન છે, ઓટી ટેસ્ટિંગ શું છે? ઓટી ટેસ્ટિંગ શું છે? ઓટી ટેસ્ટિંગ છે પાણીમાં ક્લોરીનની તપાસ. અને મિત્રો બીજું દર્શાવ્યું હોય કે પાણીમાં ક્લોરીનની તપાસ કે પાણીમાં અવશેષ ક્લોરીનની તપાસ, તો મિત્રો અવશેષ લખ્યું હોય તો અવશેષ આવશે, નહીંતર પાણીમાં ક્લોરીનની તપાસ. ઓટી ટેસ્ટમાં અવશેષ ક્લોરીનની માત્રા તપાસ થાય છે. 12મો પ્રશ્ન છે, ચેતાતંત્ર, જ્ઞાનતંતુ અને મગજનો અભ્યાસ કરતા વિજ્ઞાનને ન્યુરોલોજી કહે છે. શું કહે છે? તો ન્યુરોલોજી કહે છે. 13મો પ્રશ્ન છે, લોહીનો નમૂનો લીધા પછી તપાસ અર્થે લેબોરેટરીમાં કેટલા સમયમાં મોકલવામાં આવે છે? તો લેબોરેટરીમાં લોહીનો નમૂનો લીધો હોય તો લેબોરેટરીમાં મોકલવામાં
48 કલાક સુધીમાં મોકલી આપવો પડે છે. 14મો પ્રશ્ન છે, ધ પ્રોફેસર ખાલી ગાઈડન્સ હેલ્પ યુ ઇઝ માય ફ્રેન્ડ. ધ પ્રોફેસર whose guidance help you is my friend. 1000 લીટર પાણીમાં કેટલો TCl પાવડર નાખવો જોઈએ? 1000 લીટર પાણીમાં 25 ગ્રામ જેટલો મિત્રો TCl પાવડર નાખવો જોઈએ, 25 ગ્રામ. 16મો પ્રશ્ન છે, સ્નેલનો નિયમ શાના માટે છે? સ્નેલનો નિયમ પ્રકાશનું વક્રીભાવન માટે છે. 17મો પ્રશ્ન છે, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ટ્રાઇબલ એટલે કે આદિવાસી વિસ્તારમાં કેટલી વસ્તીના ધોરણે મંજૂર કરવામાં આવે છે? પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મિત્રો PSC આદિવાસી લખ્યું છે મિત્રો. આદિવાસી વિસ્તારમાં મિત્રો PSC છે. 20,000ની વસ્તી કરવામાં આવે છે. પહાડી વિસ્તારમાં લખ્યું હોય મિત્રો, સોરી, 20,000ની વસ્તી કરવામાં આવે છે અને સબ સેન્ટર 5,000ની વસ્તી. 18મો પ્રશ્ન છે, ઈસરો સંસ્થાનું પૂરું નામ શું છે? ઈસરો સંસ્થાનું પૂરું નામ છે ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન. ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન ઈસરોનું પૂરું નામ છે. નીચેનામાંથી સાચી જોડણી કઈ છે? નીચેનામાંથી સાચી જોડણી છે પિયુષ. સાચી સંધિ લખો. સમૃદ્ધિ, સમૃદ્ધિ નું સંધિ લખવાની છે. સંધિ છૂટી પાડવામાં સમૃદ્ધિ આવશે. 21મો પ્રશ્ન છે, હાર્ડલી ખાલી જગ્યા શી ખાલી જગ્યા મી શી સ્ટાર્ટેડ ગ્રીટિંગ મી. તો કે હેડ અને સીન આવશે. હાર્ડલી હેડ she seen me she started greeting me. બાવીસમો પ્રશ્ન છે, આઈ લાઈક રીડિંગ સો ખાલી જગ્યા માય ફ્રેન્ડ. તો આઈ લાઈક રીડિંગ સો ડુ માય ફ્રેન્ડ. સો ડુ. 23મો પ્રશ્ન છે, મલેરિયા નિયંત્રણ માટેની સ્પ્રેની એક ટીમમાં કેટલા માણસો હોય છે? તો કે એક સુપરવાઇઝર હોય છે અને 5 ફિલ્ડ વર્કર હોય છે. 24મો પ્રશ્ન છે મિત્રો, ડીડ યુ જોઈન ખાલી જગ્યા NCC વેન યુ વેર ખાલી જગ્યા MSc સ્ટુડન્ટ. ડીડ યુ જોઈન ધ NCC વેન યુ વેર MSc. MSc મિત્રો ડિગ્રી છે એટલે N આવશે અને NCC એક્સ નેશનલ કેડેટ કોર છે તો સંસ્થા, તો એમાં ધ આવશે. 25મો પ્રશ્ન છે, ભારત સરકાર દ્વારા સંપૂર્ણ સ્વચ્છ અને ખુલ્લામાં મળોત્સર્જન રહિત તાલુકા અને જિલ્લા પંચાયતોને એવોર્ડ સાથે પ્રોત્સાહન આપવા કેવો પુરસ્કાર આપવામાં આવે છે? તો કે નિર્મળ ગ્રામ પુરસ્કાર આપવામાં આવે છે. 26મો પ્રશ્ન છે, નગરપાલિકાના ચૂંટાયેલા સભ્યોએ કે સમિતિઓએ બહુમતીથી કરેલા નિર્ણયનો અમલ કરવાનું કામ કોણ કરે છે? તો કે ચીફ ઓફિસર કરે છે. 27મો પ્રશ્ન કે શબ્દકોશના ક્રમ મુજબ સાચો ક્રમ કયો છે? શબ્દકોશનો સાચો ક્રમ ઉજ્જડ, ઉત્ખન, ઉર્વશી, ઉષ્ણ, ઉમર. તો મિત્રો ઉ છે આગળ, બધા શબ્દોમાં ઉ આગળ આપેલો છે. પછી જ આવે, જ પછી ત આવે, ત પછી વ આવે, વ પછી શ આવે અને અહીંયા અનુસ્વાર છે ઉમરમાં એટલે એ લાસ્ટમાં આવશે. 28મો પ્રશ્ન છે, વાતાવરણીય સ્વચ્છતા જાળવવા માટે દરેક વાહન ચાલક પાસે કયું સર્ટી હોવું જોઈએ? PUC હોવું જોઈએ, પોલ્યુશન અંડર કંટ્રોલ.
પીએમસીમાં પૂછાઈ ગયો છે મિત્રો. 29મો પ્રશ્ન છે પીસી એન્ડ પીએનડીટી એક્ટ અંતર્ગત કયું ફોર્મ ભરવામાં આવે છે? તો કે ફોર્મ એફ ભરવામાં આવે છે મિત્રો. ફોર્મ એફ. 30મો પ્રશ્ન છે ખાલી જગ્યા વિલ યુ ટેક ટુ કમ્પ્લીટ ધ વર્ક? ઓપ્શનમાં જવાબ આવશે કે હાઉ લોંગ વિલ યુ ટેક ટુ કમ્પ્લીટ ધ વર્ક? પૂછે છે તમારું વર્ક કેટલા સમય સુધી લાંબુ ચાલશે? 31મો પ્રશ્ન છે થર્મોકોલ, પેન્સિલ, સ્ફોટક પદાર્થોની બનાવટમાં કયા ખનિજનો ઉપયોગ થાય છે? ગ્રેફાઇટ ખનિજનો ઉપયોગ થાય છે મિત્રો. 32મો પ્રશ્ન છે સાચી સંધિ લખો. પરિણીતા તો પરિણીતા સાચી સંધિ છે પરિણીતા. 33મો પ્રશ્ન છે નીચેનામાંથી કોણ પીબીએમડીટી સારવાર લઈ શકે? પીબીએમડીટી સારવાર લઈ શકે મિત્રો. બી એટલે પોસીબેસિલરી. બે પ્રકાર લેપ્રોસીના બે પ્રકાર આવે છે, પીબી અને એમબી. પીબી એટલે પોસીબેસિલરી અને એમબી એટલે મલ્ટીબેસિલરી. એમડીટી મલ્ટી ડ્રગ થેરાપી. એમડીટીનું ફૂલ ફોર્મ છે મલ્ટી ડ્રગ થેરાપી મિત્રો. તો કે પીબીનું પૂછવું છે. પીબી તો પોસીબેસિલરી છે એ બે સાઠા ધરાવતા હોય, એક જાડી ચેતાતંત્ર અને નેગેટિવ જંતુ પરીક્ષણ પરિણામ હોય તો તે પોસીબેસિલરી એટલે કે પીબીની સારવાર લઈ શકે છે. એમબીની પૂછવું હોય એમબીની સારવાર માટે તો કે 100 છાંઠા, એક જાડી ચેતાતંતુ અને પોઝિટિવ જંતુ પરીક્ષણ પરિણામ હોવું જોઈએ. 34મો પ્રશ્ન છે મહાનગરપાલિકામાં મેયરની ચૂંટણી કેટલા વર્ષે કરવાની હોય છે? મેયરની ચૂંટણી મિત્રો દર અઢી વર્ષે કરવાની હોય છે મ્યુનિસિપલ કોર્પોરેશનમાં. 35મો પ્રશ્ન છે બ્લીચિંગ પાવડરનું પ્રમાણ કેવી રીતે મપાય છે? બ્લીચિંગ પાવડરનું પ્રમાણ ppm પાર્ટ્સ પર મિલિયન તરીકે મપાય છે. 36મો પ્રશ્ન છે ગર્ભ નિરોધક પદ્ધતિ અને RTI-STD અને એડ્સ પ્રિવેન્શનમાં રક્ષણ આપતી પદ્ધતિનું નામ જણાવો. કોન્ડમ નિરોધ તરીકે. 37મો પ્રશ્ન છે એકાત્મ માનવતાવાદના પુરસ્કર્તા છે પંડિત દીનદયાળ ઉપાધ્યાય. 38મો પ્રશ્ન છે દક્ષિણ પૂર્વનો પ્રવાસના લેખક કોણ છે? દક્ષિણ પૂર્વનો પ્રવાસના લેખક છે સ્વામી સચ્ચિદાનંદ. 39મો પ્રશ્ન છે સ્વામી વિવેકાનંદના ગુરુ કોણ હતા? સ્વામી વિવેકાનંદના ગુરુ હતા રામકૃષ્ણ પરમહંસ. 40મો પ્રશ્ન છે હાથી પગારની સારવાર માટે કઈ દવા વાપરવામાં આવે છે? DEC વાપરવામાં આવે છે. 40મો પ્રશ્ન નીચેનામાંથી કયો બાયોલાર્વિસાઇડ છે? તો કે બેસિલસ થુરિન્જિયાસિસ ઇઝરાયેલી એ બાયોલાર્વિસાઇડ છે. 42મો પ્રશ્ન છે ટ્રસ્ટીશિપ એટલે કે વાલીપણાનો સિદ્ધાંત કોણે રજૂ કર્યો? તો કે ગાંધીજીએ રજૂ કરેલો છે ટ્રસ્ટીશિપનો સિદ્ધાંત. 43મો પ્રશ્ન છે ખાલી જગ્યા યુ એવર ખાલી જગ્યા કન્યાકુમારી. ઓપ્શન સત્ય છે કે હેવ યુ એવર વિઝિટેડ કન્યાકુમારી? શું તમે કન્યાકુમારી ફરી આવ્યા છો, મુલાકાત લીધી છે એમ. 44મો પ્રશ્ન છે સમાસ ઓળખાવો. પાયદળનો સમાસ છે દંદ્ર, પાય અને દળ. મધ્યમ પદલોપી છે. પાયદળનો સમાસ છે મધ્યમ પદલોપી એટલે કે જે શબ્દ હોય તેની વચ્ચે
અર્થ હોય તેનો ઉમેરો થતો હોય. પાયામાં પેરોનું દળ કે પાયદળ. મધ્યમ પદ લોપી છે. 45મો પ્રશ્ન છે, બાળ મૃત્યુ માટે જવાબદાર કારણ કયું છે? બાળ મૃત્યુ માટે જવાબદાર કારણ કયું છે? તો કે અહીં દર્શાવેલ ત્રણેય, તો કે ત્રણેયમાં ક્યાં ક્યાં છે? ઓછું વજન એટલે કે LBW, સી છે ઝાડા ડાયરિયા અને ડી છે ન્યુમોનિયા. આ ત્રણેય કારણ છે બાળ મૃત્યુ માટે જવાબદાર. 46મો પ્રશ્ન છે, ખાલી જગ્યા લોટસ ઇઝ ખાલી જગ્યા નેશન ફ્લાવર ઓફ અવર કન્ટ્રી. ધ લોટસ ઇઝ ધ નેશન ફ્લાવર. નેશન છે ધ નેશન, અ નેશન નહીં આવે, ધ નેશન આવશે. ધ નેશન ફ્લાવર અવર કન્ટ્રી. 47મો પ્રશ્ન છે, ભારતીય બંધારણ અનુચ્છેદ 246 મુજબ કેન્દ્ર અને રાજ્યને સોંપાયેલા કાર્યો અને સત્તાનું વિભાજન કેટલી યાદીઓમાં કરવામાં આવેલું છે? તો 3 યાદીમાં કરવામાં આવેલું છે. 48મો પ્રશ્ન છે, નિરખને ગગનમાં કોણ ઘૂમી રહ્યો છે? તે જ હું શબ્દ બોલે. પદના રચયિતા કોણ છે? તો કે નરસિંહ મહેતા છે પદના રચયિતા. 49મો પ્રશ્ન છે મિત્રો, પલ્સ પોલિયો ઝુંબેશ દરમિયાન કેટલા વર્ષ સુધી બાળકોને પોલિયો રસી આપવામાં આવે છે? તો કે 0 વર્ષથી શરૂ કરીને 5 વર્ષ સુધીના બાળકોને પોલિયોની રસી આપવામાં આવે છે. 50મો પ્રશ્ન છે, DPMRનું પૂરું નામ જણાવો. DPM અને આરનું પૂરું નામ જણાવો. તો કે ડિફોર્મિટી પ્રિવેન્શન એન્ડ મેડિકલ રિહેબિલિટેશન. ડિફોર્મિટી પ્રિવેન્શન એન્ડ મેડિકલ રિહેબિલિટેશન. 51મો પ્રશ્ન છે મિત્રો, અલંકાર ઓળખાવો. પૈસા માસ્તરનું ઘર જાણે નિશાળ બની જતું. જાણે મિત્રો, જાણે શબ્દ છે તો કે ઉત્પ્રેક્ષ આવે. જાણે, રખે, શકે, એ 3 શબ્દ છે મિત્રો. આ અલંકાર સૌથી સરળ છે કે જાણે, રખે, શકે શબ્દ હોય તો ઉત્પ્રેક્ષ અલંકાર આવે. 52મો પ્રશ્ન છે, જુબીન તખલ્લુસ કોનું છે? જુબીન તખલ્લુસ કોનું છે? તો કે નસરુદ્દીન ઇસ્માઇલીનું જુબીન તખલ્લુસ છે. આપણે અત્યારે મિત્રો જોઈ રહ્યા છે MPSW 2016-17 સી પેપર, સી સિરીઝનું પેપર છે. 53મો પ્રશ્ન છે, છંદ ઓળખાવો. હું કામ ક્રોધ મદ મોહ થકી છકેલો, આડંબરે અતિ ઘણો મદથી ભરેલો. વસંત તિલકા છે મિત્રો, વસંત તિલકા છંદ છે. 54મો પ્રશ્ન છે, ટાઇફોઇડ માટેના પરીક્ષણને કયો ટેસ્ટ કહેવામાં આવે છે? ટાઇફોઇડ માટેના ટેસ્ટ કરવા માટેના હોય તો કે એને વિડાલ ટેસ્ટ કહેવામાં છે. ટાઇફોઇડ માટે વિડાલ ટેસ્ટ. 55મો પ્રશ્ન છે, રૂઢિપ્રયોગનો અર્થ લખો. હાથ કાળા કરવા. તો કે કલંકિત કામમાં સામેલ થવું છે મિત્રો. 56મો પ્રશ્ન છે, ગુજરાતમાં મહિલા હેલ્પલાઇન કઈ છે? તો કે અભયમ 181 એ ગુજરાતમાં મહિલા હેલ્પલાઇન છે. અભયમ 181. 57મો પ્રશ્ન છે, અક્ષાંશની સંખ્યા કેટલી છે? અક્ષાંશની સંખ્યા છે મિત્રો 181. આન્સર કી પ્રમાણે બધા જવાબો છે મિત્રો. 58મો પ્રશ્ન છે, લુક ધ લિટલ કિડ્સ એન્ડ આઈ ખાલી જગ્યા નાવ. લુક ધ લિટલ કિડ્સ એન્ડ આઈ આર પ્લેઇંગ નાવ. 59મો પ્રશ્ન છે, હી ખાલી જગ્યા મી ધેટ હી ખાલી જગ્યા સી મી સોન. કે હી એસ્યોર્ડ મી ધેટ હી વુડ સી મી સોન. એસ્યોર ને વુડ આવશે. 60મો પ્રશ્ન છે, નાકો એટલે કે NaCO કયા રોગના કંટ્રોલ માટે કાર્ય કરે છે? તો કે એડ્સના કંટ્રોલ માટે કાર્ય કરે છે. તો કે નાકોની રચના ક્યારે થઈ? નાકોની રચના થઈ 1992માં. નેશનલ એડ્સ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશન પૂરું નામ છે. 61મો પ્રશ્ન છે, દિશા શોધવા માટે ઉપયોગમાં લેવામાં આવતા યંત્રને
શું કહે છે? તો કે હોકા યંત્ર કહે છે. 62મો પ્રશ્ન, સ્વાઇન ફ્લૂ થવા માટે કોણ જવાબદાર છે? સ્વાઇન ફ્લૂ થવા માટે H1N1 જવાબદાર છે. 63મો પ્રશ્ન છે મિત્રો, આપેલા વાક્યમાંથી વિશેષણ શોધો. તે ઊંચો છોકરો છે. તો કે ઊંચો છે, તો કે ઊંચો વિશેષણ છે. 64મો પ્રશ્ન છે, નીચેનામાંથી પરાભક્ષક માછલી કઈ છે? પરાભક્ષક માછલી કઈ છે? તો કે ગંબુશિયા, એફિનિશ, ગપ્પી માછલી પણ આવે, ગપ્પી. 65મો પ્રશ્ન છે, રામ એન્ડ શ્યામ આર ફ્રેન્ડ્સ, ખાલી જગ્યા. તો મિત્રો આ છે ટેગ. ઇંગ્લિશના ગ્રામરમાં ટેગ, ક્વેશ્ચન ટેગ માટેનું પ્રશ્ન છે, ક્વેશ્ચન ટેગ. તો ક્વેશ્ચન ટેગમાં મિત્રો નિયમ એ છે કે જે સેન્ટેન્સ આપ્યું હોય તેમાં હકાર વાક્ય હોય તો એમાં નકાર ઉમેરાય. આમાં નકાર નોટ આપ્યું હોય વાક્યમાં તો અહીંયા હકારમાં ગમે ઓપ્શનમાં જવાબ આવેલો હોય. અહીંયા નકાર આપેલો નથી, હકાર વાક્ય છે, તો કે આમાં નકાર બધે જોવા મળે છે. આર છે, નીચે આર છે, તો કે આર નોટ ધે, આર નોટ ધે, આર છે નકારમાં. હકાર વાક્ય હોય તો નકાર થઈ જાય, નકાર વાક્ય હોય તો હકાર જવાબ આવે. તો અહીંયા હકાર પ્રશ્ન છે તો નકાર જવાબ આવશે, તો આર નોટ ધે જવાબ આવશે. 67મો પ્રશ્ન છે, હેન્સન એટલે કે હેન્સન ડિસીઝ એ કયો રોગ છે? તો કે રક્તપિત્ત, લેપ્રસી એ હેન્સન્સ ડિસીઝ છે. 67મો પ્રશ્ન છે, 67, સાલ્મોનેલાથી કયા રોગ થાય છે? સાલ્મોનેલાથી ટાઇફોઇડ થાય છે. 68મો પ્રશ્ન છે, ગુજરાતમાં સિંધુ ખીણની સંસ્કૃતિના અવશેષો લીંબડી પાસેના કયા સ્થળેથી મળી આવેલા? કે રંગપુર ખાતેથી. મિત્રો ઘણા વિદ્યાર્થીઓ ભૂલ કરે છે કે લોથલ ટીક કરી નાખે છે કે સિંધુ ખીણની સંસ્કૃતિના અવશેષો લીંબડી પાસે મળેલા છે, તો કે લોથલ ટીક કરી નાખે, તો કે લોથલ આવે નહીં, આવે છે રંગપુર. 69મો પ્રશ્ન છે, તાપમાનનું એકમ શું છે? તાપમાનનું એકમ છે મિત્રો સેલ્સિયસ છે, સેલ્સિયસ તરીકે ઓળખાય. તો તાપમાનનું એકમ છે સેલ્સિયસ. અને ફેરનહીટ આપ્યું હોય તો ફેરનહીટ પણ આવે, પણ ફેરનહીટ કંઈ જોવા મળતું નથી. અવાજનું એકમ છે ડેસિબલ, અવાજનું એકમ ડેસિબલ છે. ઉર્જાનું એકમ છે કેલેરી, કેલેરી ઉર્જાનું એકમ છે. 70મો પ્રશ્ન છે, નીચેના પૈકી સજીવારોપણ અલંકાર કયો છે? નીચેના પૈકી સજીવારોપણ અલંકાર કયો છે? સજીવારોપણ તો મિત્રો કે કોઈ નિર્જીવ વસ્તુ હોય એને સજીવ બતાવવાનો પ્રયાસ કરે તો કે સજીવારોપણ અલંકાર કહેવાય છે. કે વૃક્ષો ઋતુઓની રાહ જોતા રહે છે. વૃક્ષો છે એ ઓક્સિજન આપે છે, આમ સજીવ ગણાય છે, પણ આમ તો નિર્જીવ ને બોલી શકતા નથી, એટલે ઋતુઓની રાહ જોતા રહે છે, તો કે સજીવારોપણ અલંકાર છે. 71મો પ્રશ્ન છે, રાષ્ટ્રીય શિક્ષક દિન કયા દિવસે ઉજવવામાં આવે છે? તો કે રાષ્ટ્રીય શિક્ષક દિન 5 સપ્ટેમ્બરના રોજ ઉજવવામાં આવે છે. 5 સપ્ટેમ્બર રાષ્ટ્રીય શિક્ષક દિવસ. 72મો પ્રશ્ન છે, મનુષ્યને વિવિધ પ્રકારની ઉર્જા શામાંથી પ્રાપ્ત થાય છે? મનુષ્યના વિવિધ પ્રકારની ઉર્જા શામાંથી પ્રાપ્ત થાય છે? તો મનુષ્યના વિવિધ પ્રકારની ઉર્જા એ જૈવ આવરણમાંથી પ્રાપ્ત થાય છે. 73, એમબી દર્દીને સારવારનો સમયગાળો કેટલો હોય છે? એમબી દર્દી મિત્રો આપણે આગળ પહેલાં ચર્ચા કરી ગયા કે એમબી દર્દીનો એમબી લખ્યું છે, તો એમબી અને પીબી આ બે શબ્દ સાંભળતા જ તમને ખ્યાલ આવવો જોઈએ કે એમબી અને પીબી કયા રોગ માટે શબ્દ વપરાય છે? તો કે એમબી અને પીબી છે એ લેપ્રસી માટે વપરાય છે. લેપ્રસી માટે તો એમબી પ્રકારનો સમયગાળો છે 12 માસ અને પીબીનો છે 6 માસ. 74મો પ્રશ્ન છે, ધ પેશન્ટ ખાલી જગ્યા ટુ ટેક કમ્પ્લીટ રેસ્ટ બાય ધ ડોક્ટર. તો કે ધ પેશન્ટ વોઝ એડવાઇઝ ટુ ટેક કમ્પ્લીટ રેસ્ટ બાય ડોક્ટર. 75મો પ્રશ્ન છે, નીચેનામાંથી કયો રોગ વાહકજન્ય નથી? વાહકજન્ય રોગ કયો નથી? તો કે સ્વાઇન ફ્લૂ એ વાહકજન્ય રોગ નથી. તો કે હાથી પગો એ ક્યુલેક્સ મચ્છર દ્વારા થાય એ વાહકજન્ય છે. મલેરિયા એ માદા એનોફિલિસ દ્વારા, ડેન્ગ્યુ એ એડિસ ઇજિપ્ત દ્વારા થાય છે, એ વાહકજન્ય રોગ છે. 76મો પ્રશ્ન છે, એનડીઆરએફનું આખું નામ શું છે? એનડીઆરએફનું
આખું નામ છે નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ, NDRFનું આખું નામ છે. 73મો પ્રશ્ન છે, કયા વૃક્ષના લાકડામાંથી દિવાસળીની પેટી પેકિંગ ઉદ્યોગ માટે સામાન અને પ્લાયવુડ ઉદ્યોગ વિકસ્યા છે? તો કે શિમળાની પેટીમાંથી આ ઉદ્યોગ વિકસ્યો છે. શિમળાના લાકડામાંથી દિવાસળી બને છે, આ બધું ઉદ્યોગ વિકસ્યા છે. 78 સમાનાર્થી શબ્દ લખો. શાર્દુલનો સમાનાર્થી મિત્રો ગોતવાનો છે. શાર્દુલ એટલે વાઘ થાય છે. 79 રામપુરા અભયારણ્ય. રામપુરા અભયારણ્ય રાજકોટ જિલ્લો છે. રાજકોટ જિલ્લામાં મિત્રો યાદ રાખજો રામપુરા અભયારણ્ય આવેલું છે. તો કે કયા પ્રાણી માટે સૌથી વધુ જોવા મળે છે? કયા પ્રાણી વધુ જોવા મળે છે? તો કે નીલગાય અને ચિકારા એ રાજકોટમાં રામપુરા અભયારણ્યમાં વધુ. 80મો પ્રશ્ન છે, વિરોધાર્થી શબ્દ લખો. નિરક્ષરનો વિરોધાર્થી શબ્દ છે સાક્ષર. 81મો પ્રશ્ન છે, ભારતમાં ભૂમિદળનો સર્વોચ્ચ હોદ્દો કયો છે? તો કે જનરલ એ સર્વોચ્ચ હોદ્દો છે ભૂમિદળ માટે. 82મો પ્રશ્ન છે, ARVનું પૂરું નામ શું છે? તો કે ARVનું પૂરું નામ છે એન્ટી રેબિઝ વેક્સિન. VMCમાં પૂછાઈ ગયેલો છે. 83મો પ્રશ્ન છે, પોરાનાશક માટે કઈ દવાનો ઉપયોગ થાય છે? પોરાનાશક માટે મિત્રો ટેમિફોસનો ઉપયોગ થાય છે. 84મો પ્રશ્ન છે મિત્રો, શી સ્કોર્ડ ખાલી જગ્યા માર્ક્સ ધેન ખાલી જગ્યા. તો કે શી સ્કોર્ડ મોર માર્ક ધેન આઈ, એટલે મારી કરતાં તેને વધુ માર્ક આવ્યા છે. 85મો પ્રશ્ન છે, ધ સાયન્ટિસ્ટ ફોરકાસ્ટ ધ ખાલી જગ્યા ઇકોલોજીકલ સિચ્યુએશન. તો કે વર્સ્ટ. ધ સાયન્ટિસ્ટ ફોરકાસ્ટ ધ વર્સ્ટ ઇકોલોજીકલ સિચ્યુએશન. 86મો પ્રશ્ન છે, લેબ્રે રિએક્શન. લેપ્રી રિએક્શન ટાઈપ 1માં અસરકારક દવાનું નામ જણાવો. તો કે કોર્ટિકોસ્ટેરોઇડ એ લેપ્રી રિએક્શનમાં અસરકારક દવા છે. 87મો પ્રશ્ન છે, ઉંદરોના સાંચળ મારફતે ફેલાવતો રોગનું નામ શું છે? ઉંદરના સાંચળ મારફતે ફેલાતો રોગનું નામ છે પ્લેગ. 88મો પ્રશ્ન છે, PEMનું પૂરું નામ. PEMનું પૂરું નામ શું છે? તો કે PEMનું પૂરું નામ છે પ્રોટીન એનર્જી માલન્યુટ્રિશન. 89મો પ્રશ્ન છે, ORSના 20.5 ગ્રામના પેકેટમાં સોડિયમ ક્લોરાઇડની કેટલી માત્રા હોય છે? સોડિયમ ક્લોરાઇડની માત્રા કેટલી માત્રા હોય છે? તો કે 3.5 ગ્રામ આવે છે, પણ આમાં 3.6 લખ્યું એટલે 3.6. 90મો છે, છંદ ઓળખાવો. છંદમાં છે, શિયાળે શીતળ વાય, પાનખરે ઘઉં પેદા થાય, પાકે ગોળ કપાસ કઠોળ, તેલ ઘરે આવે તંબોળ. છંદ ઓળખાવો. છંદ છે ચોપાઈ. ચોપાઈમાં મિત્રો કેટલા અક્ષર આવે તે જોઈએ. ચોપાઈમાં મિત્રો માત્રા ગણવાની હોય છે. 91મો પ્રશ્ન છે, એધર ખાલી જગ્યા યુરોપિયન ઓર ખાલી જગ્યા એશિયન કેન વિન ધ ગોલ્ડ મેડલ. એધર એ યુરોપિયન ઓર એન એશિયન કેન વિન ધ ગોલ્ડ મેડલ. 92મો પ્રશ્ન છે, નિપાત શોધો. તમને જાણે કશું કહેવાય જ નહીં. તમને જાણે કશું કહેવાય જ નહીં. જ એટલે નિપાત જ છે. 93મો પ્રશ્ન છે, ડુ યુ હેવ ખાલી જગ્યા આઈડિયા અબાઉટ ધ મિશન પેપર્સ. ડુ યુ હેવ એની આઈડિયા? એની આઈડિયા. ઓકે, એની આવશે જવાબમાં. 94મો પ્રશ્ન છે, ખાલી જગ્યા INS વિક્રાંત કે આપણે જહાજ છે INS વિક્રાંત જોઈન ખાલી જગ્યા ઇન્ડિયન નેવી લોંગ બેક. ધ INS વિક્રાંત જોઈન ધ ઇન્ડિયન નેવી લોંગ ધ બેક. 95મો પ્રશ્ન છે, મેલેરિયાના નિદાન માટે લોહીનો નમૂનો કઈ આંગળીમાંથી લેવામાં આવે છે? લોહીનો નમૂનો મિત્રો ડાબા હાથની અનામિકામાંથી લેવામાં આવે છે. અનામિકામાંથી લેવામાં આવે છે. 96મો પ્રશ્ન છે, ક્લોરિનેશન કરેલ પાણીમાં નોર્મલ કેટલા ppm પાણી હોવું જોઈએ? તો કે 0.5 ppm પાણી હોવું જોઈએ ક્લોરિનેશન કરેલા પાણીમાં. 97મો પ્રશ્ન છે કે ગુજરાતમાં સૌથી વધુ તમાકુ કયા વિસ્તારમાં થાય છે? ચરોતર પ્રદેશ છે તેમાં સૌથી વધુ તમાકુનું પ્રમાણ ઉત્પાદન થાય છે.
98મો પ્રશ્ન છે ખાલી જગ્યા શી વર્ક હાર્ડ, શી ખાલી જગ્યા સિક્યોર ફર્સ્ટ ક્લાસ. હેડ શી વર્ક હાર્ડ, શી કુડ હેવ સિક્યોર ફર્સ્ટ ક્લાસ. જો હેડ અને કુડ હેવ આવશે. 99મો પ્રશ્ન છે શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો. સાચમાં. સાહ ગુજરાતી ભાષામાં અમારે તો સાહ કહેવાય, સાચ ન કહેવાય. સાહમાં બી નાખી તે ઢાંકવા ઉપર ફેરવામાં આવતું લાંબુ પાટિયુંને સમાર કહેવાય છે મિત્રો. આ મિત્રોએ હળ ટીક કરેલું છે જેને પેપર લખ્યું છે તે. હળ તો મિત્રો જમીન ખેડવા માટે વપરાય. સમાર છે એ લાંબુ પાટિયું છે, જમીન ઢાંકવા માટે વપરાય છે. લાસ્ટ પ્રશ્ન છે કે વન ઓફ ધ માય ફ્રેન્ડ ખાલી જગ્યા ફોર કાશી ટુમોરો. વન ઓફ ધ માય ફ્રેન્ડ્સ ખાલી જગ્યા ફોર કાશી ટુમોરો ઇઝ લિવિંગ. થેન્ક યુ મિત્રો, ધન્યવાદ વિડીયોનો લાસ્ટ સુધી જોવા બદલ.